ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષાની શરૂઆત આજથી થતાં વડોદરા શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરી તેમના ઉજ્જવલ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી। સમગ્ર રાજ્યના અંદર ગુજરાત બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે। રાજ્યના 10મા અને 12માના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યના પ્રથમ પગલાં તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, આ સંસ્કારી નગરીને તમામ સુખ અને દુઃખના દિવસો વડોદરાવાસીઓ એક સાથે મળીને જોતા હોય છે અને એના સામે એક સાથે લડતા હોય છે। વાત કોરોનાની હોય, વાત હળની લેક ઝોનની હોય, વાત અલગ અલગ પ્રકારના કિસ્સાઓની હોય, કાં તો પછી ખુશીઓની હોય, સીધીની સવારી હોય તો પણ વડોદરાવાસી સાથે હોય છે અને કોઈક દુઃખદ ઘટના હોય ત્યારે વડોદરાવાસીઓ સાથે હોય છે। એટલે જ વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે। ત્યારે જ્યારે વડોદરાના વિદ્યાર્થીઓ કે જે વડોદરાનું નહીં પરંતુ સમગ્ર દેશનું ભાવિ કહેવાય, આવનાર દિવસોમાં સમગ્ર દેશનું જ્યારે એ લોકો ભવિષ્ય બનાવવા જતા હોય ત્યારે એવા વિદ્યાર્થીઓને એમના પ્રથમ પગલામાં શુભેચ્છા પાઠવવી અમારી આગવી ફરજ બનતી હોય છે। ત્યારે જે વડોદરા શહેર કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તમારે ભેગા મળીને 10મા ધોરણના વિદ્યાર્થીઓને પેન અને ચોકલેટનું વિતરણ કરી અને એમને આવનાર દિવસોના સફળ અને સુંદર ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી છે।